અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાજકોટ ખાતે ખેડૂતોની સુવિધા માટે બનાવાયેલ સબયાર્ડ છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં હોવાના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયેલા સબયાર્ડમાં 170 ગોડાઉન અને 114 દુકાનો તૈયાર હોવા છતાં આજ દિન સુધી પાક હરાજીની કોઈ કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। આ મામલે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી સવાલ ઉઠાવ્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સુવિધા હોવા છતાં સબયાર્ડ કાર્યરત કેમ કરવામાં આવ્યું નથી। તેમના જણાવ્યા મુજબ ઉદ્ઘાટન બાદ વર્ષો સુધી પ્રોજેક્ટ બંધ રહેવું એ આયોજન અને અમલીકરણની ગંભીર ખામી દર્શાવે છે। કોંગ્રેસના આગેવાનોએ આ મુદ્દાને ખેડૂતોના સાથે અન્યાય ગણાવ્યો છે અને જણાવ્યું છે કે સબયાર્ડ વિકાસનું પ્રતીક બનવાને બદલે બેદરકારીનું ઉદાહરણ બની ગયું છે। સબયાર્ડ તાત્કાલિક શરૂ કરી ખેડૂતોને લાભ અપાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર, અરવલ્લી।